આપણે સેવકરામ વિશે ઘણી વાર સાંભળ્યું છે, પરંતુ તમે જાણો છો તે સેવકરામ હતું કોણ, ક્યાં રહેતા હતા અને તેનો પછીનો જન્મ ક્યાં થયો હતો? તે આ શોર્ટ વિડીયોમાં સાંભળીશું. સેવકરામ મૂળ અયોધ્યાના રહેવાસી હતા. ભાગવત આદિ ગ્રંથના ભણેલા હતા. સ્વામિનારાયણ ભગવાન જ્યારે બાળ સ્વરૂપે ઘનશ્યામ મહારાજના રૂપે અયોધ્યામાં હતા ત્યારે સેવકરામને મળેલા હતા. એકબીજાનો પરિચય થયેલો હતો. શ્રીહરિએ ગૃહત્યાગ કરી વન વિચરણ કરતા 5 વર્ષનો સમય થઈ ગયો. તે દરમિયાન પોતે વેંકટાદ્રીથી રામેશ્વર જતા હતા. ત્યાં રસ્તામાં તેને સેવકરામનો ભેટો થઈ ગયો. શ્રીહરિ તેમની પાસે જ્યારે નાના હતા ત્યારે ભાગવતના 31મા અધ્યાયમાં આવતા ગોપી ગીતના 19 શ્લોક શીખ્યા હતા. પછી સેવકરામે શ્રીહરિને કહ્યું કે તમે કોઈના કહ્યા વગર ગૃહત્યાગ કર્યો છે, તેથી તમારા ભાઈ ભાભી તમારી પાછળ ખૂબ વિલાપ કરે છે અને તમારા વગર દુઃખી થાય છે. આ સાંભળી નીલકંઠવાણી કહે, તમે ત્યાગી થઈને પૂર્વાશ્રમના સંબંધીઓને સંભાળો છો, તે એ બંધનરૂપ છે, માટે અમારે હવે તમારી સાથે નહીં બને. એમ કહી વર્ણી તેમનો ત્યાગ કરવા ધારે છે, પણ સેવકરામને લોહીખંડ પેટ બેસણું થયું હોવાથી તેમની સેવા કરવા માટે રોકાયા છે. તેને સૂવા માટે કેળના પાનની એક હાથ ઊંચી પથારી કરી આપી. તેના માટે વસ્તીમાં જઈ કાચું સીધું લાવી તેને રસોઈ કરી જમાડતા, તેના વસ્ત્રો ધોતા. આ રીતે તેની 2 માસ સુધી સેવા કરીને તેને સાજો કર્યો. પછી જ્યારે વિચરણ કરતા ત્યારે વર્ણી તેનો 1 મણનો ભાર પોતે ઉપાડતા અને પોતે માળા લઈને અમથો ચાલતો. વર્ણીએ આટલી બધી સેવા કરવા છતાં પણ આ સેવકરામે શ્રીહરિને પૈસા ભાર અન્ન ન આપ્યું કે કદરના 2 શબ્દો ન કહ્યા. આથી શ્રીહરિએ તેને કૃતજ્ઞ જાણીને તેના સંગનો ત્યાગ કર્યો. સેવકરામે વર્ણી સાથે કૃતજ્ઞપણું કર્યું. આથી આ પાપે કરીને તેનું તે જન્મે કલ્યાણ ન થયું, પણ શ્રીહરિનો યોગ પામ્યો, તેથી તેનો બીજો જન્મ મનુષ્ય યોનિમાં થયો. ગામ ઝિંઝરમાં તે ક્ષત્રિય કુળમાં ભોળાભાઈ નામે જન્મ પામ્યા. પણ આર્થિક સ્થિતિ અત્યંત ગરીબ બની. જ્યારે ગોપાળાનંદ સ્વામી ઝિંઝર પધાર્યા ત્યારે પોતાની તલવાર ગીરવે મૂકીને પૈસા લીધા અને તેમાંથી સંતો માટે સીધું સામાન લાવી સંતોને જમાડ્યા. પછી ખોડાભાઈનો આર્થિક વ્યવહાર સુધર્યો. જય શ્રી સ્વામિનારાયણ.